નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને શહેરથી ગામ સુધીમાં હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું, જેમાં મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા। રવિ ભાવસાર ન્યૂઝ રૂમથી લાઈવ જોડાઈ ગયા છે। જી રવિ, એક મામલો સામે આવી રહ્યો છે, જમીન કૌભાંડનો આ મામલો, શું કહેશો? બિલકુલથી જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે ગાંધીનગરની અંદર જે સુગડ ગામ આવેલું છે તે સુગડ ગામની અંદર આવેલી 2 કરોડ રૂપિયા કરતાં પણ વધારેની જે કિંમત છે તે કિંમતની જમીન છે તે જમીન નકલી દસ્તાવેજો બનાવીને ક્યાંક ને ક્યાંક જે રજિસ્ટર બાનાખત છે તે બાનાખત કરી લેવામાં આવ્યું છે। જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે ગાંધીનગર સબ રજિસ્ટરની ઓફિસની અંદર જે પ્રમાણે ખોટું જે રજિસ્ટર બાનાખત છે તે બાનાખત કરવામાં આવ્યું છે, જેમાં ખોટા આધાર કાર્ડ, ખોટા પુરાવાનો ઉપયોગ છે તે ઉપયોગ કરવામાં આવ્યો છે। સમગ્ર મામલે જ્યારે જે જમીનના માલિકો છે તે માલિકોને આસપાસના વ્યક્તિઓ દ્વારા જે જાણ કરવામાં આવી હતી, તેના પગલે જે જમીન માલિક છે તે જમીન માલિક દ્વારા અડાલજ પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ છે તે ફરિયાદ નોંધવામાં આવી છે। પરંતુ જે પ્રમાણે જે રજિસ્ટર બાનાખત છે તે નકલી ડોક્યુમેન્ટના આધારે થઈ જાય છે અને ક્યાંક ને ક્યાંક સમગ્ર કલેક્ટર કચેરીની પણ જે બેદરકારી છે તે બેદરકારી સામે આવતી હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે અત્યારે હાલમાં જો દસ્તાવેજ કરાવવો હોય અથવા તો રજિસ્ટર જે બાનાખત કરાવવાનો હોય ત્યારે જે અલગ અલગ દસ્તાવેજોની ચકાસણી પણ કરવામાં આવે છે, સાથે ફિંગરપ્રિન્ટ પણ લેવામાં આવે છે અને સાથે ફોટા પણ છે તે પાડવામાં આવે છે। પરંતુ જે પ્રમાણે જે નકલી આઈડેન્ટિટી ઊભી કરીને, જે પ્રમાણે નકલી ઓળખપત્ર એટલે કે નકલી આધાર પુરાવા ઊભા કરીને જે પ્રમાણે ગાંધીનગરની અંદર આવેલી સુગડ ગામની જે કરોડો રૂપિયાની જમીન છે તે કરોડો રૂપિયા જમીનનો જે રજિસ્ટર બાનાખત છે તે બાનાખત કરી લેવામાં આવ્યો છે। સમગ્ર મામલે હાલ તો અડાલજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ છે તે ફરિયાદ નોંધાવવામાં આવી છે। પરંતુ જે પ્રમાણે કહી શકાય કે કલેક્ટર કચેરીની સંપૂર્ણ બેદરકારી છે તે બેદરકારી સામે આવ્યું તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે અને હાલમાં તો પોલીસ દ્વારા જે કાયદેસરની પ્રક્રિયા છે તે કરવામાં આવી છે। પરંતુ જે પ્રમાણે આસપાસના પાડોશી દ્વારા જે જમીન જોવા ગયેલા જે નકલી વ્યક્તિઓ છે તે નકલી વ્યક્તિઓને જોતા જ જે પડોશીઓ દ્વારા જે પૂછવામાં આવ્યું હતું, ત્યારબાદ સમગ્ર કૌભાંડ છે તે કૌભાંડ જમીન માલિકને છે તે કહેવામાં આવ્યું હતું। પરંતુ જે પ્રમાણે હાલમાં તો જે કરોડોની જે સુગડ ગામની જે જગ્યા છે તે જગ્યા ક્યાંક ને ક્યાંક જમીન માલિકની બચી ગઈ હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે અને હાલમાં તો પોલીસે દ્વારા જે પ્રમાણે જે નકલી દસ્તાવેજનો ઉપયોગ કરવામાં આવે છે, નકલી આધાર કાર્ડ, નકલી ચૂંટણી કાર્ડનો ઉપયોગ કરવામાં આવે છે, તેને લઈને તપાસનો ધમધમાટ છે તે શરૂ કરી દેવામાં આવે છે। જી બિલકુલ રવિ, આભાર। લક્ષ્મી ડાઇંગ નામની કંપની ચાલતી હતી। કેમિકલયુક્ત પાણીથી પશુ પક્ષીઓના જીવનને નુકસાન થવાનું સામે આવ્યું છે। 2 ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જ્યારે એસઓજીની ટીમે 2 આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે। આપણી સાથે સંવાદદાતા રવિ ભાવસાર લાઈવ જોડાઈ ગયા છે। જે બિલકુલ રવિ, ગેરકાયદેસર રીતે આ લક્ષ્મી ડાઇંગ કરીને એક કંપની ચાલી રહી છે અને તેના જ કારણે હવે આસપાસ ગંદુ કેમિકલયુક્ત પાણી છોડાઈ રહ્યું છે, પશુ પક્ષીઓને નુકસાન થઈ રહ્યું છે, શું કહેશો? બિલકુલથી જો વાત કરવામાં આવે તો ખેડા એસઓજી અને ખેડા જીપીસીપીના અધિકારીઓ દ્વારા ખેડાના કઠલાલ વિસ્તારમાં આવેલા જે લક્ષ્મી ડાઇંગ કંપની છે તે કંપનીની અંદર સર્ચ છે તે સર્ચ કરવામાં આવ્યું હતું। સર્ચ દરમિયાન જીપીસીપીના અધિકારીઓને જે પ્રમાણે એક આખી કેનલ છે તે કેનલ મળી આવી હતી, જેમાંથી કેમિકલનું જે પાણી છે તે કેમિકલનું પાણી જે ખાડી છે તે ખાડીમાં છોડવામાં આવતું હતું અને તે કેમિકલનું પાણી ત્યારબાદ નદીમાં જતું રહેતું હતું। એટલે કે કહી શકાય કે જે પ્રમાણે જીપીસીપીના અધિકારીઓ અને જે ખેડા એસઓજીના અધિકારીઓ દ્વારા સમગ્ર તપાસના અંતે ગુનો છે તે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। જો વાત કરવામાં આવે તો લક્ષ્મી ડાઇંગ કંપની છે તે કંપની કેમિકલ છે તે કેમિકલ જે પ્રોસેસ વગર છે તે પ્રોસેસ વગર સીધું નદી અથવા તળાવમાં છે તે તળાવમાં છોડવામાં આવ્યું હતું, જેના કારણે જે પાણીની અંદર રહેતા જે જીવો છે તે જીવોને ખૂબ જ મોટું નુકસાન છે, નુકસાન થાય છે અને ક્યાંક ને ક્યાંક તેમનો જીવ પણ જતો રહેતો હોય છે। એટલે કે કહી શકાય કે જે પ્રમાણે હાલમાં તો લક્ષ્મી ડાઇંગના માલિક અને તેના મેનેજર વિરુદ્ધ ગુનો છે તે ગુનો નોંધવામાં આવ્યો છે। હાલમાં તો મેનેજરની ધરપકડ છે તે ધરપકડ કરી લેવામાં આવી છે અને જે મુખ્ય માલિક છે તે હાલ મુખ્ય માલિક ફરાર છે તે ફરાર થઈ ગયો છે। જી બિલકુલ રવિ, આભાર। 36 લીટર ખાદ્ય આઈસ્ક્રીમનો નાશ કરવામાં આવ્યો। શંકાસ્પદ આઈસ્ક્રીમ અને શ્રીખંડના સેમ્પલ લેબમાં મોકલવામાં આવ્યા છે। તો અરવલ્લીથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। એસઓજી દ્વારા કાર્યવાહી કરવામાં આવી। એસઓજીએ શંકાસ્પદ ડીએફ યુરિયાનો જથ્થો ઝડપી પાડ્યો છે। શામળાજી પાસે જૂની બંધ હોટેલમાં એસઓજીએ છાપો માર્યો હતો। 12.207 તો ધ્રાંગધ્રાથી સમાચાર સામે આવી રહ્યા છે। ગાજણવાવ તળાવમાં ડૂબી જતા 2 યુવકોના મોત થયા છે। અમદાવાદથી આવેલા મિત્રો નહાવામાં જહેમત બાદ બહાર મૃતદેહ કાઢ્યો છે। ઇજાગ્રસ્તોને સારવાર અર્થે સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે।
તો પંચમહાલના શહેરા ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે। શહેરા તાલુકાની મોરવા ગ્રામ પંચાયતમાં રાજીનામું સામે આવી રહ્યું છે। ગ્રામ પંચાયતના 5 સભ્યોએ સામૂહિક રાજીનામા આપ્યા છે। વોર્ડ નંબર 2, 3, 4, 6 અને 7ના સભ્યોએ રાજીનામા આપ્યા છે। મોરવા ગ્રામ પંચાયતના તલાટીને લેખિતમાં રાજીનામા આપ્યા છે। 4 વર્ષથી ગ્રામ પંચાયતમાં થતા કામની જાણ ન કરવાના આક્ષેપો છે। એક સાથે ગ્રામ પંચાયતના 5 સભ્યોએ રાજીનામા આપ્યા। રાજીનામા આપતા મોરવા ગ્રામ પંચાયતનું રાજકારણ ગરમાયું છે। તો વડોદરાથી સમાચાર। ગુનેગારો સોશિયલ મીડિયામાં ખોફ ફેલાવતા નજરે પડ્યા છે। ગુસ્સીટોક આરોપી કુનાલ કહારે ગેંગ સાથે વિડીયો બનાવ્યો હતો। જેલ મુક્ત થતા કુનાલ કહારે ધમકીભર્યા વિડીયો વાયરલ કર્યા હતા। પોલીસે કુનાલ કહારને પકડી કાન પકડીને ઉઠક બેઠક પણ કરાવી છે। ભાઈગીરી બતાવનાર કુનાલ કહારે પોલીસ સમક્ષ માફી માંગી છે। જસદણ ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે। 44 ડિગ્રી ગરમીથી હાઈવે સુમસામ બન્યા। કાળઝાળ તાપમાં શેરીઓ ખાલી જોવા મળી રહી છે। લોકો ઘરમાં પુરાયા છે। વડોદરામાં હીટ વેવની સ્થિતિને ધ્યાનમાં રાખીને સયાજી હોસ્પિટલ તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે। હોસ્પિટલમાં હીટ વેવના દર્દીઓ માટે અલગ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે। દર્દીઓને રાહત મળે તે માટે 50થી વધુ કુલરની વ્યવસ્થા કરાઈ છે। જો કે હાલ ઓપીડીમાં ખાસ વધારો નોંધાયો નથી। હોસ્પિટલ તંત્ર દ્વારા લોકોને બપોરના સમયે બહાર ન નીકળવા તેમજ વધુ પાણી પીવા માટે અપીલ કરવામાં આવી છે। છૂટાછવાયા ડાયરિયા વોમિટિંગના એવા કેસ આવે છે, પણ એવું નોંધપાત્ર વધારે થયેલ નથી ગરમીના। અમારે ત્યાં હીટ સ્ટ્રોકનો એક વોર્ડ કાર્યરત છે, પણ આજ સુધી હજુ એક પણ પેશન્ટ આવ્યું નથી। જો પેશન્ટ વધશે તો અમારે તો હીટ સ્ટ્રોકનો વોર્ડ પણ ચાલુ જ છે, અને નોર્મલ જે પણ ડાયરિયા વોમિટિંગ હીટને રિલેટેડ જે પ્રોબ્લેમ થાય છે, ડિહાઇડ્રેશન, એના માટે તો નોર્મલી તમામ વ્યવસ્થા હોય જ છે। કોંગ્રેસે નીટ પેપર લીક મુદ્દે મોદી સરકાર પર આકરા પ્રહારો કરતા કહ્યું છે કે ગુજરાતમાં 24થી વધુ પેપર લીકના કિસ્સાઓ છતાં માફિયાઓ સામે કડક કાર્યવાહી થતી નથી। સાથે જ સોમનાથ અમૃત મહોત્સવમાં સરદાર પટેલને યોગ્ય સ્થાન ન મળ્યાનો પણ કોંગ્રેસે આક્ષેપ કર્યો। પુનઃનિર્માણનો સંકલ્પ લેનારા સરદાર પટેલના ફોટા અને યોગદાનને અવગણીને માત્ર વ્યક્તિગત પ્રસિદ્ધિ કરવામાં આવી હોવાનું કહેવામાં આવ્યું છે। જ્યારે વડાપ્રધાનને બલિદાન આપનારાઓને યાદ કરવાની અપીલ પણ કરવામાં આવી હતી। જાહેરાત બતાવું કે આમાં ક્યાંય સરદાર પટેલ, સોમનાથમાં સરદાર પટેલ ના હોય એવી કોઈ ઘટના જ ના હોય। આજે આવડો મોટો અમૃત મહોત્સવ થતો હોય અને એમાં સરદાર પટેલનો ફોટો ના હોય, એમના રાજકીય આગેવાનો, ત્યાંના સ્થાનિક આગેવાનોના ફોટા ના મૂકે, એ એમની આંતરિક બાબત છે। રાજપૂત ને રબારી ઈ કાઠી ને આહિર, ભરવાડી મેર ભેડા હારે ભળે હમીર, ગીરમાં બેઠ્યો ગઢડે વેગડો હતો વીર, સાંભળીને વાત સોમની હાથ ભળ્યા હમીર। આ દુહો એટલા માટે યાદ કરવા પડે છે કે જે સોમનાથ માટે જેમને યોગદાન આપ્યું, જેમને બલિદાન આપ્યું, પાડિયા પૂજવાની આપણી સંસ્કૃતિ હતી, ત્યારે અમૃત મહોત્સવમાં આપણા પાડિયા ભૂલાઈ ગયા। જે પ્રમાણે નરેન્દ્રભાઈ મોદી છેલ્લા 6 મહિનામાં 2 વખત સોમનાથ આવ્યા। સોમનાથ સનાતન સંસ્કૃતિનું એક પ્રતીક છે અને ત્યાં દરેકે આવવું જ જોઈએ। રાહુલ ગાંધીજી પણ ત્યાં દર્શન કરવા ગયેલા છે। આજે જ્યારે તેઓ સોમનાથ પધાર્યા હતા ત્યારે એમણે એક પણ વાર આટલા બધા બલિદાનો જે હતા, જે અગાઉ મારા જે સાથી પ્રવક્તા શ્રીએ જે નામો લીધા, એમાંના એક પણ વ્યક્તિના નામનો નથી ઉલ્લેખ કરવામાં આવ્યો। અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલની સુરક્ષા વ્યવસ્થાના ધજાગરા ઉડાવતી એક ઘટના સામે આવી છે। હત્યા અને પોક્સોના ગુનામાં સજા કાપી રહેલો કેદી જેલના મુખ્ય દરવાજેથી પોલીસની નજર ચૂકવીને ફરાર થયો। માલદેવ પરમાર નામનો કેદી આજીવન કેદની સજા ભોગવી રહ્યો હતો। સ્ટાફની શિફ્ટ બદલાઈ રહી હતી, એ તકનો લાભ લઈને કેદી ફરાર થયો। આ ઘટનાને પગલે જેલ પ્રશાસન અને પોલીસ બેડામાં ભારે ચકચાર મચી છે। સમગ્ર મામલે જેલર દેવદત્તસિંહ ગોહિલે રાણીપ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે। અને આ કેદી પોરબંદર જેલમાંથી રાજકોટ જેલમાં શિફ્ટ થયો હતો, રાજકોટ સેન્ટ્રલ જેલમાં, કારણ કે એને સજા પડી હતી આજીવન કેદની, એટલે રાજકોટ સેન્ટ્રલ જેલમાં એ ગયો હતો ટ્રાન્સફર થઈને।
અને ત્યાંથી એને બીમારી હોય માનસિક, એ માનસિક બીમારીની સારવાર હેઠળ 2025ના નવેમ્બર મહિનામાં ડીજી સાહેબના ઓર્ડરથી એ અહીં અમારી જેલમાં આવ્યો અને અહીં એની માનસિક સારવાર ચાલી રહી. કયા સંજોગોમાં ફરાર થયો? ગઈકાલે એ અહીં અમે એની ઇન્ક્વાયરી કરી રહ્યા છીએ, પણ જેલના મેઇન ગેટમાંથી જે બહાર નીકળી અને ફરાર થઈ ગયો છે. આના માટે કરીને સીસીટીવી ફૂટેજને ચેક કરી અને એમાં જે બી કસૂરદાર હશે એના વિરુદ્ધમાં પગલાં લેવા માટેની તૈયારી ચાલી રહી છે. ગારિયાધાર નગરપાલિકાના અંબિકાનગર સોસાયટી વિસ્તારમાં છેલ્લા 27 દિવસથી પાણી પુરવઠો બંધ રહેતા સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો હતો. એક તરફ ઉનાળાની કાળઝાળ ગરમી અને ધૂમધકતા તાપથી લોકો પરેશાન છે, ત્યારે બીજી તરફ પાણી જેવી જીવન જરૂરી સુવિધાથી લોકો વંચિત રહ્યા છે. રોડ સરકારશ્રી દ્વારા 1 વર્ષ દિવસ પહેલા મંજૂર થયેલો હતો. આજે 1 વર્ષ થવા છતાં કોઈ જાતનું લાઇટનું ઠેકાણું નથી. બધી લાઇટો બંધ રહેશે. આમાં રોડમાં 1-1 ફૂટના ખાડા પડી ગયા છે. તો હજી આઇકોનિક રોડ તૈયાર થયેલ નથી. 1 વર્ષ દિવસ થયો છે. અમે આંટો મારવા નીકળ્યા, પણ અમને એમ થઈ ગયું કે અમે હારાના કાંઈક બીજા જ દેશમાં, બીજા જ રાજ્યમાં આવી આવ્યો એવી તો કપરી પરિસ્થિતિ છે. વાયદા કર્યા હતા આઇકોનિક રોડના, પણ આ તો હદના પાર ખરાબ દર્શાવી દીધો. જે 15 લાખનો વાયદો કર્યો હતો ને કેમ એકાઉન્ટમાં કાંઈ આવ્યું નહીં, એમ ડામરનો વાયદો કરીને અહીંયા કપચા નાખ્યા. એ કપચા પાછા કેવા કે આ રનના બીજા વગડતા જાય આપણને. એને જ ન વાગે, છે હાથ તો એમ ન વાગે, સાઈડમાં હોય એને સટકીને વાગે. 27 દિવસ થઈ ગયા છે અને આ પાલીતાણા રોડ અંબિકાનગર અરજી દીધી છે તોય પાણી આવ્યું નથી. ભૂંગળા તૂટી ગયા એની હિસાબે. તો ફરિયાદ કરવા ગયા હતા? આમ ફરિયાદ કરવા ગયા હતા. શું કીધું ફરિયાદમાં? કોઈ હોકારા દેતા નથી. બનાસકાંઠા જિલ્લામાં બટાકા બાદ હવે શક્કરટેટીના પાકમાં પણ ભાવ ન મળતા ખેડૂતો આર્થિક સંકટમાં મુકાશે. વધુ વિગતો સાથે જોઈએ ખાસ અહેવાલ. બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતોએ મોંઘા ખાતર, બિયારણ અને ખેડાઈના ખર્ચ સાથે મોટી આશા રાખી શક્કરટેટીનું વાવેતર કર્યું હતું. જિલ્લામાં આ વર્ષે આશરે 2879 હેક્ટર વિસ્તારમાં પાક લેવાયો હતો અને શરૂઆતમાં સારા ભાવ મળતા ખેડૂતોને બટાકાના નુકસાનની આશા હતી. ઉનાળુ પાક તરીકે શક્કરટેટીનું વાવેતર કરીએ છીએ. છેલ્લા 10 વર્ષથી શક્કરટેટીનું વાવેતર કરીએ છીએ, પણ 71 વર્ષે અમને ભાવ મળે છે, એ પણ જેવા જોઈએ એવા ભાવ મળતા નથી. આ વખતે તો વાવેતર પણ ઓછું હતું, ઉત્પાદન પણ ઓછું છે, છતાં પણ ભાવો નથી. એટલે અમારે મિનિમમ વીઘાએ 60,000 થી 70,000નો ખર્ચો થાય છે, એની સામે 40,000 થી 50,000ની ઉપજ થાય છે. અત્યારે બિલકુલ ખેતરમાં ભાવ તો છે જ નહીં, પણ માલ પણ બજારની અંદર ખપતો નથી. અમે 7 વીઘામાં શક્કરટેટીનું વાવેતર કર્યું છું અને શક્કરટેટીમાં પ્રતિ વીઘા દીઠ ખર્ચ અમને 50,000 થી 60,000નો થયો છે. એની સામે શક્કરટેટીના અત્યારે ભાવો એકદમ નીચા છે. જે મિનિમમ ભાવ ખેડૂતને 20 થી 22 રૂપિયા રહે ત્યારે જ પોસાય, એ ભાવ અત્યારે સીધો 5 થી 6 રૂપિયા છે. એટલે કહેવાય જઈએ તો કે 50% કરતાં પણ વધારે નુકસાન અમને થયું છે. તો સરકારશ્રીને એક નમ્ર વિનંતી છે કે આની તરફ ધ્યાન રાખી અને યોગ્ય પગલાં લે અને ખેડૂતને પોષણક્ષમ ભાવ મળી રહે, એનો માલનો યોગ્ય આવી ગરમીમાં નિકાલ થાય એની વ્યવસ્થા કરે. ઊંચા ભાવના ખાતર બાતર નાખી અને અમે 3 મહિના તનતોડ મહેનત કરી અને શક્કરટેટીનું વાવેતરનું ઉત્પાદન કર્યું છે. અત્યારે અમને બજારો નથી મળતી. અત્યારે 6 થી 9 રૂપિયાની બજાર છે. અમારો વીઘે ખર્ચો 60,000 થી 70,000 રૂપિયા છે. અમારું ઉત્પાદન 30,000 થાય છે. તો અમારે ખેડૂતને ક્યાં જવું, અત્યારે કોઈ પોષણ થાય એમ નથી. તો સરકારશ્રીને વિનંતી છે કે ભાઈ આના અમારે કંઈ પગલાં લેવા જોઈએ અને બારે ક્યાંક એક્સપોર્ટ કરે. પરંતુ હાલ બજારમાં શક્કરટેટીને માત્ર ₹6 થી 9 પ્રતિ કિલો ભાવ મળતા ખેડૂતોને ભારે નુકસાન થઈ રહ્યું છે. ખેડૂતોના જણાવ્યા મુજબ ઉત્પાદન ખર્ચ કાઢવા માટે ઓછામાં ઓછો 15 થી 20 રૂપિયા ભાવ જરૂરી છે, જેના કારણે હવે સરકાર પાસે સહાય અને યોગ્ય ભાવની માંગ ઉઠી રહી છે. રમેશ પટેલ, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા. બનાસકાંઠા જિલ્લાના ડીસામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપી પાડ્યો છે. શુદ્ધ ઘીના નામે નકલી ઘી વેચતી 3 પેઢીઓ પર દરોડા પાડવામાં આવ્યા. રેડ દરમિયાન 1,444 કિલો સંદિગ્ધ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. જપ્ત કરાયેલા ઘીની કિંમત 8,28,000 રૂપિયા છે. તમામ ઘીનો જથ્થો સીઝ કરી તેના નમૂના FSLમાં તપાસ અર્થે મોકલવામાં આવ્યા છે.
અંબાજી ગ્રામ્ય પંચાયતમાં પાણીની સમસ્યાને લઈને મહિલાઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. છેલ્લા 40 દિવસથી પાણી નહીં મળતા વોર્ડ નંબર 2 અને 3ની મહિલાઓ રણચંડી બની રસ્તા પર ઉતરી આવી. મહિલાઓએ માટલા ફોડી વિરોધ નોંધાવ્યો અને પંચાયતની સામે ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. મહિલાઓનો આક્ષેપ છે કે ચૂંટણી પહેલા આપવામાં આવેલા પાણીના વચનો હજુ સુધી પૂર્ણ થયા નથી. મહિલાઓએ ચીમકી આપી છે કે તાત્કાલિક પાણીની વ્યવસ્થા નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન શરૂ કરવામાં આવશે. પંચાયતમાં આવતી આશ્વાસન આપ્યું છે એમને, પછી એમને કીધું છે કાલ સુધી પાણી મળી જશે. પાણી જો કાલ સુધી નહીં મળે તો અમે આગળની કાર્યવાહી કરશું. ધરણો જાણવાનું આવશે તો અમે અહીંયા પંચાયતમાં ભૂખેન તરસા બેસી રહીશું. કેટલા દિવસથી પાણી નહીં આવતું? પાણી 1 મહિનો 10 દિવસ થયા છે એટલે પાણી મળતું છે નહીં. પબ્લિક ત્રાસી ગઈ છે કે જ્યારે મેમ્બરને પૂછવા જઈએ તો મેમ્બર એવું જવાબ આપે છે કે વોટ પાણી મળશે ત્યારે મળશે. 2 નંબર અને 3 નંબરના વોર્ડ મેમ્બર આ રીતનો જવાબ આવ્યો. હેડપંપ બી છતાં તૂટી ગયો. અમારે પાણીની સમસ્યા શું કરવાની? ને આજથી અમને એવું કીધું છે કે પાણીના ટેન્કર અમે મોકલાવીશું તો અમારે પાણી ના પૂરું થાય ત્યાં સુધી. પાણીના ટેન્કર આવતા છે નથી. પંચાયતમાં અમને એવું કહેવામાં આવ્યું છે કે કાલ સાંજ સુધી મોટર લાગી જશે. જો કાલ સાંજ સુધી મોટર નહીં લાગે તો જે બધી આયા છે એ બધા ભૂખા તરસા બેહી રહે. એમની જવાબદારી પંચાયત વાળાની રહેશે. અને અમારા ઘરના જોડે રોડ બિલકુલ નથી. અમને એ ખબર નથી કે અમારા વોર્ડ સરપંચ કે આ મેમ્બર કોણ છે એ ખબર નહીં. એને ઘરે કહેવા જઈએ તો એ ડાયરેક્ટ એવું કે આ લોકોને પાણી ના મળવું જોઈએ. આ લોકોની સુવિધા નથી. એમને વોટ લેવા આવો તો રાતે 10 વાગે અમારા ઘરના દરવાજા ખખડેલા. અત્યારે પાણી માટે આ લોકો આવતા નહીં તો એનું સોલ્યુશન અમારે જોઈએ. આજનું કઈ વાત છે પણ કાલે સાંજ સુધી મોટરનું પાણી નહીં આવે તો જેટલી બધી પ્રજા આવી બધી અહીંયા બેસે ભૂખે અને કોઈ બી કઈમાં થાય કઈ તો પંચાયત વાળાની જવાબદારી રહેશે. રાજકોટમાં માતા પિતા માટે લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. જસદણમાં કિલોરથી રમતા એક બાળકની આંખમાં લોખંડની ખીલી ઘૂસી ગઈ હતી. ઇજાગ્રસ્ત બાળકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. 4 સર્જન ડોક્ટરોની ટીમે સફળ ઓપરેશન કરીને બાળકની આંખ બચાવી લીધી છે. હાલ બાળકની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. બાળકને જનરલ એનેસ્થેસિયા આપીને ઓપરેશનમાં તાત્કાલિક લેવામાં આવ્યું. તો ઓપરેશનમાં કાનના ગળાના ડૉક્ટર તથા ન્યુરોસર્જરી વિભાગના ડૉક્ટર બી હાજર હતા અને ખીલીને સીટી સ્કેનની અને આધુનિક માઇક્રોસ્કોપની મદદથી સેમ એંગલથી નીકાળવામાં આવ્યું અને આંખના સ્નાયુ, નસ, આંખનો ગોળો, પડદો બધું જ બચાવીને બાળકની 100% દ્રષ્ટિ બચાવી શકાય છે. તો સમાચારમાં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.